प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा प्रेरित पंचायत एवं कृषि मंत्री बच्चू भाई खाबड़ ने एक पेड़ मां के नाम अभियान में हिस्सा लिया। प्रधानमंत्री नरेंद्र मोदी ने हाल ही में 5 जून को विश्व पर्यावरण दिवस पर एक पेड़ मां के नाम अभियान शुरू किया, जिसमें भारत और दुनिया भर के लोगों से अपनी मां के साथ मिलकर या मां को श्रद्धांजलि के रूप में एक पेड़ लगाने का आह्वान किया गया। पर्यावरण और प्रकृति की रक्षा एवं स्वच्छ पर्यावरण के लिए प्रयासरत कृषि मंत्री बच्चू भाई खाबड़ ने अपनी 106 वर्षीय मां के साथ प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा प्रेरित एक पेड़ मां के नाम अभियान में हिस्सा लेकर अपने निवास स्थान पर अपने परिवार के साथ घर के आंगन में पेड़ लगाए। यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। देशना तीजी वारना वडाप्रधान श्रीमान नरेंद्रभाई मोदीजीना नेतृत्वમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બેનીબેન સાથે તેઓની ઉંમર 106 વર્ષની છે, તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષોનું રોપાણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો, મારા દીકરા, પુત્રવધુ અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાનશ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે અમે વૃક્ષો આજે રોપ્યા છે। મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે 10 લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યા છે। આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક રોપો રોપે એવી તેઓને વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠવું છું। થેન્ક યુ।